સ્માર્ટ સિટી વડોદરાની સ્વચ્છતા આંખે વળગે એવી છે। વડાપ્રધાન પોતાના જન્મ દિવસે અપીલ કરે કે પખવાડિયા સુધી આખા 15 દિવસ સુધી આપણે સ્વચ્છતાનું અભિયાન સમગ્ર દેશમાં ચલાવીશું। આંગણાથી શરૂઆત કરવી પડશે। કહેવાય છે ને કે શેઠની શિખામણ ઝાપા સુધી। આવું જ કંઈક અમલમાં મૂકી રહ્યા છે વડોદરા શહેરના નેતાગણ, અધિકારીગણ, કર્મચારી, હોદ્દેદારો અને પદાધિકારીઓ। કોઈ પણ કાર્યક્રમનું આયોજન ચોક્કસ થાય છે। આ કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહે છે। ફોટો સેશન થાય પછી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે। એ જ વિસ્તારની જ્યાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હોય એ જ સ્થળ પર તમે બીજા દિવસે નજર કરશો તો ગંદકીનું સામ્રાજ્ય અથવા કચરાના ઢગ જોવા મળશે। આ સનાતન સત્ય છે વડોદરા સંસ્કારી નગરીની અંદર। તમામ નેતાગણ વારંવાર રજૂઆતો થઈ છે। અધિકારીગણ આળસ ખંખેરવાના મૂડમાં નથી અને વડોદરા શહેરની હાલત દિન પ્રતિદિન બદતર થઈ રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર ગંદકીના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પ્રદૂષણ પણ વધી રહ્યું છે, સાથે સાથે ગંદકીનું દૂષણ પણ। સ્થાનિક રહીશો રોષે ભરાય છે, મોરચા કાઢે છે, આવેદનપત્ર આપે છે, રજૂઆતો કરે છે, પરંતુ કામગીરી નહિવત છે। જ્યારે કોઈ મંત્રીશ્રી પધારે, ભાષણ કરે ત્યારે તમામ લોકો ઉપસ્થિત રહે, તાળીઓના ગડગડ વચ્ચે તેમનું સ્વાગત પણ કરે। આ તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતપોતાના ઘરે જઈને આ લોકો આરામ ફરમાવે। આવું જ કઈ વડોદરા શહેરની તાસીર છે। પરશુરામ ભઠ્ઠાની વાત કરું, છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ડ્રેનેજના વહેતા પાણી જોવા મળી રહ્યા છે। સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆતો કરી કે આવી હાલતને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, અમને આ ડર સતાવી રહ્યો છે, છતાં કોઈના પેટનું પાણી હલતું જ નથી। વોટ માંગવા આવતા નેતાઓ અદ્રશ્ય છે, અધિકારીઓ આળસ ખંખેરીને વિસ્તારમાં ફરતા જ નથી અને બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરા સ્વચ્છ રહે, આંગણું સ્વચ્છ રહે અને તમામ રિવ્યુ મીટિંગમાં સૂચનો કરે, પરંતુ મીટિંગ પૂર્ણ થયા બાદ ક્યારે તપાસ કરે છે કે વડોદરા શહેરની અસલિયત શું છે અને અધિકારીઓ કઈ જગ્યાએ સરખી રીતના ફરજ બજાવે છે। શહેરની વાત જવા દો, વિસ્તારની વાત જવા દો, એમની કચેરીમાં જ ગંદકીના સામ્રાજ્ય અને કચરાના ઢગ જોવા મળતા હોય છે। ત્યાંથી શરૂઆત કરે ને તો પણ સલામ કરવાનું મન થશે, કેમ કે આ તો તમામ લોકોનું અગડમ બગડમ છે। વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા નજીક નટરાજ ટાઉનશીપ પાસે આવેલા ગરનાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સાથે ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અહીં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ તેમજ અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો તેમજ શાળાએ જતા બાળકો પસાર થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। ગંદકી અને વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોના જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ નિયમિત સફાઈ, ફોગિંગ
અને દવા છંટકાવ કરવાની માંગ કરી છે. રહેવાસીઓનું કહેવું છે કે સમયસર કાર્યવાહી કરવામાં આવે તો આરોગ્ય સંબંધિત જોખમો ઘટાડી શકાય. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તેઓએ મહાનગરપાલિકાને વરસાદી પાણીના યોગ્ય નિકાલ, નિયમિત સફાઈ અને સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો લાવવા માંગ કરી છે. હવે સ્થાનિકોની નજર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનારી કામગીરી પર છે. સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાય તેના માટે સમગ્ર દેશમાં સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે. તેમાંથી વડોદરા શહેર પણ બાકાત નથી. અધિકારીઓ, કર્મચારીઓ અને તમામ લોકો ભેગા મળીને દાવા પણ કરતા આવ્યા છે. પરંતુ જ્યારે કાર્યક્રમની તારીખ આવે ને, એ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી આ તમામ મુદ્દાઓ એકદમ આંખે વળગે એવા હોય છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ તમામ મુદ્દાઓની સાથે કામગીરી પણ વિસરાઈ જતી હોય છે. સ્થાનિક કર્મચારીઓનું હંમેશા એક જ રટન છે કે રૂટીન કામમાંથી અમે બહાર આવતા જ નથી. ઉપરથી કાર્યક્રમનો ભાર અમારા માથે થોપી દેવામાં આવે છે. હવે આગળના સમયમાં ચોમાસાના પાણી, જે દૂષિત પાણી હશે, સાથે સાથે ગંદકીનું સામ્રાજ્ય જે છે એ વિસ્તારોની અંદર લોકોનો રોષ, વ્યાપક પ્રમાણમાં રજૂઆતો અને ફરિયાદો, આ તમામ મુદ્દાઓને ભેગા કરીને એક જ મુદ્દો આવે છે કે સીધી આરોગ્યને અસર કરનારા મુદ્દા છે. હવે તંત્ર એના પર બેધ્યાન થવાના બદલે ધ્યાનપૂર્વક કામગીરી કેટલી ઝડપથી આટોપી લે છે તે દિશામાં જેવું રહ્યું. ને તો અમને તો ખબર જ છે કે આ તમારું અગડમ બગડમ છે.